ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજના મિની બ્લોગની શરૂઆત થાય છે આ મુઠિયા ઢોકળાથી ને ચા, પછી તો આ ખમણ ને જે બટેટાવાળા ને રાતનું થોડું ઘણું પડ્યું હતું એ પણ નાસ્તામાં લઈ લીધું। ઠંડુ ખાવાની મજા જ કંઈક અલગ છે। પછી ઘરનું બધું જ કામ પતાવીને હું વહી ગઈ તડકામાં ગઈ અને આ સંતરાની છાલ દેખાણી તો એ પણ સાથે લેતી ગઈ અને જોયું કે આમાંથી શું કરું। પછી થોડી માટી પડી હતી તો એ પાણીમાં પલાળી અને સારી રીતે સંતરાની છાલને પણ ક્લીન કરી લીધી અને માટી એમાં ભરી દીધી। શું કરું છું ચાલો કહું। પછી એમાં મેં નાખી દીધા થોડાક ધાણાના બિયા અને બીજામાં મેં નાખી દીધા મરચાંના બિયા। એવા 2-3 રીતે તૈયાર કરી લીધા। મારે જોવું છે કે આ ઉગે છે કે નહીં આમાં। પછી થોડું પાણી ઉપરથી છાંટી કોરી ધૂળ નાખી અને મેં મૂકી દીધા એને તડકો ખાવા માટે। એને મૂક્યા તડકે અને હું પણ તડકે બેઠી ગઈ તડકો ખાવા। પછી આ લસણ ફોલવાનું હતું તો એ કર્યું, લસણની ચટણી બનાવી નાખી, દૂધ ગરમ કરી નાખ્યું અને બપોરની રસોઈ કરી નાખી। એ બધું પતાવી અને સૂઈ ગઈને આજે મારે સગાઈને 3 વર્ષ પૂરા થયા છે એટલે પછી આજે સાંજે પાર્ટી કરવાની હતી। તો બસ આ પીઝા છે, પછી સ્પાઇરલ પોટેટો મિની બનાવ્યા હતા એ છે અને આ સ્પ્રિંગ રોલ તૈયાર લઈ આવ્યા હતા, એને ખાલી તળવાના જ હતા। તો એક બાજુ બધું તૈયાર કરી લીધું અને આ બીજી બાજુ પીઝા પણ બની ગયા છે। તો કેવા એકદમ ટેમ્પટિંગ લાગે છે ને કે બહારથી જ લાવ્યા હોય। ચીઝવાળા સ્પાઇરલ પોટેટો, સ્પ્રિંગ રોલ, પીઝા અને બાકી બધી જમવાની વસ્તુ લઈ અને બેઠી ગયા જમવા માટે। તો આ જ હતો મારો દિવસ, કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। બસ પછી તો રાત્રે આ ચંપી કરી અને ચોટલો વાળી લીધો। હવે મળશું એક નવા વિડીયો સાથે।